સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગે ભાજપ શાસિત આમોદ નગરપાલિકા દેશદાજ બતાવવામાં નિષ્ફળ, પાલિકા કચેરીમાં બેસીને સમગ્ર ગ્રામજનોને અંધારપટ કરવા સૂચના આપી, પરંતુ પોતે જ લાઇટોનો ઝગમગાટ ચાલુ રાખ્યો। ભારત સરકાર દ્વારા યુદ્ધની સ્થિતિમાં દેશવાસીઓએ કેવી સાવચેતી રાખવી તે અંગે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ કરીને સમગ્ર નગરમાં સાયરન વગાડી અંધારપટ કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ આમોદ પાલિકા કચેરી ખાતે લાઇટોનો ઝગમગાટ ચાલુ રહેતા સમગ્ર નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો। ભારત પાકિસ્તાની યુદ્ધની તણાવભરી પરિસ્થિતિમાં ભાજપ દેશના જાબાઝ સૈનિકો દ્વારા એર સ્ટ્રાઇક કરી પાકિસ્તાનમાં હાજર અનેક આતંકવાદી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો, જેથી સમગ્ર દેશમાં લોકોએ ગૌરવની લાગણી અનુભવી હતી। ત્યારે ભારત સરકાર દ્વારા મોકડ્રીલ કરી ભારતવાસીઓને યુદ્ધ જેવી પરિસ્થિતિ સામે કેવી રીતે સાવચેત રહેવું તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી, જે અંગે આમોદ નગરપાલિકાના ખાતે ગતરોજ બપોરના 2.5 કલાકે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આમોદ મામલતદાર વિનોદ ચંદ્ર જરીવાલા, પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા, મુખ્ય અધિકારી પંકજ નાયક સહિતના લોકોએ સાયરન વાગે તો શું કરવું ને 7.5 કલાકથી 8 કલાક દરમિયાન ઘરની અને સરકારી કચેરીઓનો લાઇટ બંધ કરવા જણાવ્યું હતું। બેઠકમાં વેપારી આગેવાનો, રાજકીય પાર્ટીના આગેવાનો, પાલિકાના સદસ્યો, નગરપાલિકા પ્રમુખ જલપા પટેલ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા, જે બાબતે સમગ્ર આમોદ નગર સહિત તાલુકામાં મસ્જિદ અને મંદિરો પર સાંજે 7.5 કલાકે સાયરન વાગતા જ ઘરની લાઇટો બંધ કરી દીધી હતી અને આમોદ નગરમાં આવેલી દરેક સરકારી કચેરીઓમાં પણ લાઇટો બંધ કરીને ભારત સરકારના આદેશનું પાલન કરી ભારત દેશને સમર્થન જાહેર કર્યું હતું અને દેશદાજની ભાવના ઉજાગર કરી હતી। પરંતુ જે આમોદ પાલિકા કચેરીમાં બેસીને નગરજનોને સૂચના આપવામાં આવી તે પાલિકા કચેરીમાં જ લાઇટોનો ઝગમગાટ ચાલુ રહેતા ભાજપ શાસિત પાલિકા કચેરી દેશદાજની ભાવના નિભાવવામાં સતંતર નિષ્ફળ ગઈ હોય તેમ લાગી રહ્યું છે।